નમસ્કાર દોસ્તો, યુવા 21 ચેનલ પર આપ સૌનું સ્વાગત છે। આજે હું તમારી સમક્ષ જે સુપર સન્ડે ગયો જેમાં 3 સ્પેશિયલ સ્પોર્ટિંગ ઇવેન્ટ રમાઈ એની બાબતે વાત કરવા આવ્યો છું। એના પહેલા તમારી સમક્ષ આ કેપની વાત કરવી છે। આ કેપ એ મારા વિદ્યાર્થી, મારા મિત્ર અને મારી સાથે ક્રિકેટ ટીમના સભ્ય રહી ચૂકેલા દિવ્યાંગ પટેલે એની સ્પોર્ટ્સ શોપમાંથી મને આપી છે, જે પોતે એક એન્ટરપ્રેન્યોર પણ છે, એક સિવિલ એન્જિનિયર પણ છે અને મારો જીઈસી મોડાસાનો સ્ટુડન્ટ પણ છે। અને એનું જે કેરેક્ટર હતું, એની જે પર્સનાલિટી હતી, જે ફેર ક્રિકેટ રમતો હતું, એનું રિપ્રેઝન્ટેશન જ છે કે એની જે સ્ટાર્ટઅપ છે, સ્ટાર્ટઅપનું નામ પ્લે ફેર છે। અને સ્પોર્ટ્સમાં ખાસ કરીને ક્રિકેટમાં કેપનું મહત્વ બહુ હોય છે, એટલે આ કેપ નથી પણ કેપ્ટિવેટિંગ ઇમોશન છે મારા માટે અને આઈ એમ ગ્રેટફુલ ફોર ધેટ। થેન્ક યુ દિવ્યાંગ। તો આનાથી હવે હું સ્ટાર્ટ કરું છું મારું સેશન। તો આ સુપર સન્ડેમાં જે 3 ઇવેન્ટ રમાઈ એમાં મેં પ્રેડિક્શન કર્યું હતું કે ટેનિસની જે વિમ્બલ્ડનની મેનની ફાઇનલ હતી, જેમાં કાર્લોસ અલ્કરાઝ જે સ્પેનના પ્લેયર છે, જે 21 વર્ષના છે અને અપકમિંગ સુપરસ્ટાર છે, અને એની જે મેચ હતી એ લેજન્ડરી ટેનિસ સ્ટાર એવા નોવાક જોકોવિચ સામે હતું। નોવાક જોકોવિચ એ સર્બિયાના છે, જે સર્બિયા કન્ટ્રી છે હંમેશા વોર મોંગર રહી ચૂકી છે, અને એક બાજુ સ્પેન કે જેનું સ્પેનનું જે સ્પોર્ટ્સ કલ્ચર છે બહુ જ ફેમસ છે। તો આ બંને વચ્ચે ફાઇનલ હતી। બીજી ફાઇનલ હતી યુરો કપની, જે ગ્રેટ બ્રિટન, જે આપણે ઇંગ્લેન્ડ કહે છે, ઇંગ્લેન્ડ અને સ્પેન વચ્ચે હતી, ફરી એકવાર સ્પેન હતું। અને ત્રીજી જે ફાઇનલ હતી યુએસએમાં કોપા અમેરિકાની ફાઇનલ હતી, જેમાં આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચે ફાઇનલ હતી। આ ત્રણેય ફાઇનલના મેં પ્રેડિક્શન કરેલા કે અલ્કરાઝ અને જોકોવિચમાં અલ્કરાઝ જીતશે, યુરો કપની ફાઇનલ સ્પેન અને ઇંગ્લેન્ડમાં સ્પેન જીતશે, અને આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચેની જે ફાઇનલ છે એમાં આર્જેન્ટિના જીતશે। અને આવું મેં પ્રેડિક્ટ કરેલું અને 3 પ્રેડિક્શન મારા સાચા નીવડ્યા છે। એનું કારણ છે કે હું સ્પોર્ટ્સ સાથે ઘણું કનેક્ટેડ છું, સ્પોર્ટ્સ સાથે ઘણું ઇન્વોલ્વ પણ છું, અને ક્રિકેટ મારી ગેમ છે પણ સાથે સાથે હું સ્પોર્ટ્સને ફોલો કરું છું। તો આ ત્રણેય સ્પોર્ટિંગ ઇવેન્ટ જે સુપર સન્ડે હતો એની વાત કરું તો શરૂઆત કરીએ આપણે કાર્લોસ અલ્કરાઝ અને જોકોવિચ। તો જોકોવિચ સામે કાર્લોસ અલ્કરાઝની જે વિમ્બલ્ડનની ફાઇનલ હતી એમાં અલ્કરાઝ કેમ જીત્યા અને જોકોવિચ કેમ હાર્યા, તો મારું એવું માનવું છે જે બિગ થ્રીની જે કોમ્પિટિશન હતી, જે રાફેલ નડાલ, રોજર ફેડરર અને નોવાક જોકોવિચ, એ ત્રણમાં હવે માત્ર નોવાક જોકોવિચ રહ્યા છે, અને જોકોવિચ ઓલરેડી 24 ગ્રેન્ડ સ્લેમ જીતી ચૂક્યા છે। પણ અપકમિંગ જે સ્ટાર છે કાર્લોસ અલ્કરાઝ, લાસ્ટ યર પણ વિમ્બલ્ડનની ફાઇનલ જીત્યા હતા, અને આ વખત પણ ફાઇનલમાં એમનો સામનો નોવાક જોકોવિચ સામે હતો। લાસ્ટ યર પણ બંને વચ્ચે ફાઇનલ હતી, પરંતુ આ વખત જે સિગ્નિફિકન્ટ એટલા માટે મેં પ્રેડિક્ટ કર્યું હતું કે કાર્લોસ અલ્કરાઝ જીતશે, કારણ કે જેવા કાર્લોસ અલ્કરાઝે જે તે દાનિલ મેડવેડેવને સેમીફાઇનલમાં હરાવ્યા, અને ફાઇનલમાં જ્યારે એન્ટ્રી થતી હતી બંને પ્લેયરની, ત્યારે જે મેં સાયકોલોજીકલ એસ્પેક્ટમાં જોયું હતું તો જે કામનેસ અને પીસફુલ જે કાર્લોસ અલ્કરાઝ હતા અને થોડા નર્વસ નોવાક જોકોવિચ દેખાઈ રહ્યા હતા। પછી ટોસ થયો તો ટોસમાં નોર્મલી લાસ્ટ યરની ફાઇનલમાં છે, ફાઇનલમાં પ્રથમ જે સેટ હતો 6-1 કાર્લોસ અલ્કરાઝ હાર્યા હતા અને પછી ફાઇનલ જીત્યા હતા। આ વખતે કાર્લોસ અલ્કરાઝે શું કર્યું, ટોસ જીતીને સર્વ કરવાની જગ્યાએ સર્વ રિસીવ કરવાનું કહ્યું, અને એમનો કોન્ફિડન્સ બતાવતો હતો કે આ વખતે શરૂઆતથી જ સામેની સર્વ તોડીને પછી હું આક્રમણ કરીશ, અને એવું જ કરી બતાવ્યું, અને સીધા સેટમાં નોવાક જોકોવિચ જેવા લેજન્ડરી ટેનિસ પ્લેયરને એમને હરાવ્યા છે। અને એક્સ્ટ્રા ઓર્ડિનરી, જે એવું કહેવાય છે કે હવે બિગ થ્રીનો એરાનો એન્ડ આવે છે અને કાર્લોસ અલ્કરાઝનો એરા સ્ટાર્ટ થાય છે, અને એક્સ્ટ્રા ઓર્ડિનરી ટેલેન્ટ છે, એમના જો પાવર છે, એમના જો સર્વ છે, અને ફ્રેન્ચ ઓપન અને વિમ્બલ્ડન એક જ વર્ષમાં જીતવું એ એક્સ્ટ્રા ઓર્ડિનરી ફીટ છે, અને અત્યાર સુધીમાં માત્ર 6 પ્લેયર જ આ એચીવ કરી ચૂક્યા છે। તો એવું એક્સ્ટ્રા ઓર્ડિનરી પરફોર્મન્સ આપ્યું છે કાર્લોસ અલ્કરાઝે, અને કાર્લોસ અલ્કરાઝ ક્યાંના છે, સ્પેનના। હવે બીજી હું વાત કરું તો યુરો કપની ફાઇનલ રમાઈ, જે પણ સ્પેન અને ઇંગ્લેન્ડ વચ્ચે રમાયું, અને એ પણ મેં પ્રેડિક્ટ કર્યું કે સ્પેનનું સ્પોર્ટિંગ કલ્ચરને હું જાણું છું, એનું સ્ટડી કર્યું છે। સ્પેન એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્પોર્ટ્સમેન ક્રિએટ કરે છે, અને ખાસ કરીને ફૂટબોલમાં જે ફૂટબોલની જે લીગ ફૂટબોલ રમાય છે, એક્સ્ટ્રા ઓર્ડિનરી લેજન્ડરી ફૂટબોલ બધા જ સ્પેનમાં રમે છે, અને મને લાગતું જ હતું કે સ્પેન એક તરફી જીતશે, અને બહુ જબરદસ્ત ફાઇનલ રમાઈ, પણ છેલ્લે તો જીત્યું સ્પેન। અને ઇંગ્લેન્ડમાં હંમેશા ક્યાંક ને ક્યાંક આપણે જોઈએ છે કે પ્રેશરમાં ક્યાંક ને ક્યાંક સકમ કરે છે। ક્રિકેટમાં પણ વર્ષો સુધી એમને વર્લ્ડ કપ જીતવા વાર લાગ્યો, અને કમિંગ હોમ, વર્લ્ડ કપ ઇઝ કમિંગ હોમ એમનું જે સ્લોગન છે કે એ છેક સુધી પહોંચે ને ક્યાં હારી જાય છે, અને આ વખતે પણ એવું થયું કે ફાઇનલ સુધી પહોંચ્યા અને 1 ગોલથી સ્પેન જીતી ગયું, એટલે ફરી પાછી સ્પેનની જીત થઈ। અને ત્રીજી જે ફાઇનલ જે છે એ થોડી ઇમોશનલ ફાઇનલ હતી, કોપા અમેરિકાની ફાઇનલ, આર્જેન્ટિના અને કોલંબિયા વચ્ચે ફાઇનલ હતી, અને પહેલી વાર એવું કે ફાઇનલમાં જે મહાનતમ ફૂટબોલ પ્લેયર છે, જે 8 બેલેન્ડોર જીતી ચૂક્યા છે, અને કોપા અમેરિકા પણ જીતી ચૂક્યા છે, વર્લ્ડ કપ પણ જીતી ચૂક્યા છે, એવા મેસી,
અધ વચ્ચે મેચમાં ઇન્જર્ડ થયા છે અને જે રીતે પેવેલિયનમાં પાછા આવે છે અને જે રીતે રડી રહ્યા હતા એ એમનું રાષ્ટ્ર માટેનું સમર્પણ અને ફૂટબોલ માટેનું સમર્પણ બતાવે છે. અને એ જે ઇમોશન છે અને પછી આખી જે પબ્લિક હતી, જે ખાસ કરીને આર્જેન્ટિના ફેન્સ હતા, એમની જે આંખોમાં આંસુ હતા એ બતાવે છે કે રાષ્ટ્ર માટે સમર્પણ કેવું હોવું જોઈએ અને રમત માટે સમર્પણ કેવું હોવું જોઈએ. મેં કોઈ આઈએસ આઈપીએસ ને દેશ માટે રડતા નથી જોયા, મેં નેતાઓને દેશ માટે રડતા નથી જોયા, પણ મેં સ્પોર્ટ્સમેનને દેશ માટે રડતા જોયા છે. અને એવું જ એક્સ્ટ્રાઓર્ડિનરી એક્ઝામ, આટલું બધું એચીવ કર્યા પછી પણ દેશ માટે જ્યારે ફાઇનલ રમાઈ રહી હતી, ટીમ ટ્રબલમાં હતી અને મેસી બહાર હતો, ત્યારે જે સીન હતું એ એક્સ્ટ્રાઓર્ડિનરી સીન હતું. પણ છેલ્લે તો જીત્યું કોણ? આર્જેન્ટિના. અને આર્જેન્ટિના મહાન પ્લેયરો બધા, મેક્સિમમ વર્લ્ડના મહાન પ્લેયરો બધા સ્પેનમાં રમે છે. એટલે આ આખું વીક જે સુપર સન્ડે જે છે એ સ્પેન સન્ડે થઈ ચૂક્યું અને સ્પેનની જીત છે, સ્પેનના સ્પોર્ટિંગ કલ્ચરની જીત છે. અને છેલ્લે સ્પેને કરી બતાવ્યું એ કાર્લોસ અલ્કરાજ હોય કે સ્પેનની ફૂટબોલ ટીમ હોય કે પછી આર્જેન્ટિના, કારણ કે લિયોનલ મેસી સૌથી વધારે ક્યાંથી રમ્યા છે? બાર્સેલોનાથી. બાર્સેલોના ક્યાં આવ્યું? સ્પેનમાં. તો આ સ્પેનના સ્પોર્ટિંગ કલ્ચરની જીત છે. તો આવું જ કલ્ચર આપણી કન્ટ્રીમાં પણ થાય એવી અપેક્ષાઓ વર્ષોથી આપણે જોઈએ છીએ, પણ ક્યાંક ને ક્યાંક આપણે સફળ રહ્યા નથી. હમણાં T20 વર્લ્ડ કપ જીત્યા છે અને યુફોરિયા પણ આપણે જોયો છે. આપણે આશા રાખીએ કે હવે આ એક ટ્રોફી આવી છે, ભવિષ્યમાં અનેક ટ્રોફી રોહિત શર્મા, હાર્દિક પંડ્યા આપણા માટે લાવે.